નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપની સાથે હું પૃથા। સમાચારમાં સૌપ્રથમ વાત કરીએ તો ભારતીય બોટનું IMBL નજીકથી અપહરણ। પાકિસ્તાન મરીને વધુ એક બોટનું કર્યું છે અપહરણ। 9 ખલાસીઓનું પાકિસ્તાને અપહરણ કર્યું। બોટ અને ખલાસીઓ દ્વારકાના હોવાની માહિતી સામે આવી છે તો ભારતીય બોટનું ફરી એક વખત અપહરણ। IMBL નજીકથી અપહરણની ઘટના સામે આવી। પાકિસ્તાન મરીને વધુ એક બોટનું અપહરણ કર્યું છે અને આ બોટમાં જે ખલાસીઓ હતા તે દ્વારકાના છે તેવી માહિતી પણ સામે આવી છે તો 9 ખલાસીઓ અંદર સવાર હતા। 9 ખલાસીઓનું પાકિસ્તાને અપહરણ કર્યું છે। પાકિસ્તાને અપહરણ કરતા જ તે બોટ અને ખલાસી દ્વારકાના હોય તેવી માહિતી સામે આવી। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે રાજ્ય સરકારનું જાહેરનામું। વાઇન એન્ડ ડાઇન સંદર્ભે જાહેરનામું। પરમિટ માટેની વાર્ષિક ફી ₹1000। બહારના મુલાકાતીઓ માટે એક દિવસની પરમિટ અપાશે। પરમિટ માટે 21 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ। વેચાણ માટેના નિયમોની વાત કરીએ તો લીકર ખરીદ વેચાણનો હિસાબ રાખવો પડશે। પરમિટ વગરનાને નહીં પીરસી શકાય। લાયસન્સમાં નામ હશે તે જ વેચાણ કરી શકશે। નશાબંધી અને આબકારી વિભાગમાંથી મેળવવું પડશે લાયસન્સ। કર્મચારીઓનો યુનિફોર્મ કોડ નેમપ્લેટ રાખવી પડશે। લીકર શોપમાં સીસીટીવી ફરજિયાત છે। 3 માસ સુધીનું સીસીટીવી રેકોર્ડિંગ રાખવું પડશે। આદેશ અનુસાર રજૂ કરવું પડશે સીસીટીવી રેકોર્ડિંગ। વાઇન અને ડાઇન ફેસિલિટી અલાયદી રાખવાની રહેશે। દારૂનું સેવન કરવાની જગ્યા નક્કી કરવી પડશે। જાહેર જગ્યા પર નહીં કરી શકાય દારૂનું સેવન। અધિકૃત વ્યક્તિ જ મેળવી શકશે વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી એરિયામાં પ્રવેશ। પરમિટ ધારકોની જરૂરી એન્ટ્રી કરવાની રહેશે। પરમિટ ધારક માટેના નિયમની વાત કરીએ તો પરમિટ મેળવવા માટે 21 વર્ષ કે તેથી વધુ ઉંમર હોવી જોઈએ। પ્રવેશ દ્વારે પોતાનું કાર્ડ બતાવવાનું રહેશે। નિયમોના પાલનને બાંયધરી આપવી પડશે। ટેમ્પરરી પરમિટ ધારકોએ એન્ટ્રી કરાવવી પડશે। એન્ટ્રી કરાવ્યા બાદ જ દારૂનું સેવન કરી શકશે। જ્યારે અઘટિત કૃત્ય કરશો તો કાર્યવાહી પણ કરવામાં આવશે। નશાબંધી અને આબકારી ખાતામાં નિયત રકમ જમા કરાવવી પડશે। જ્યારે અન્ય વિસ્તારમાં નહીં લઈ જઈ શકાય તે દારૂ। કર્મચારીની નોકરી છૂટે તો પરમિટ રદ થશે। પરમિટ અને બિલ પોતાના પાસે રાખવા પડશે। પરમિટ ગુમ થાય તો નવી પરમિટ મેળવવી પડશે। પરમિટમાં લખાણ ચોખ્ખું દેખાય તે જરૂરી। તો અમદાવાદમાં ફરી તથ્યવાળી ઘટના સામે આવી। કાર ચાલક યુવતીએ અકસ્માત સર્જ્યો છે। એકનું મોત નીપજ્યું। રોંગ સાઈડમાં આવતી યુવતીએ બાઇક ચાલકનો જીવ લીધો। માણેકબાગ પાસે કાર ચાલક યુવતીએ બાઇકને અડફેટે લીધું હતું। બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે। શોપિંગ કરી અને ઘરે જતી વખતે યુવતીએ બાઇકને અડફેટે લીધું હતું। જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। અમારી માંગણી છે કે જે હમણાં કાંડ થયો 2-3 મહિના પહેલાં અહીંયા તથ્ય અને એને 7 કે 8 લોકોને કચડી નાખ્યા ત્યાર પછી 304 લગાડીને હજી સુધી જેલમાં છે। આ જ પ્રકારનો ગુનો છે। એકને મારો કે 10ને મારો એ જ પ્રકારનો માનવ જિંદગીને કચડી નાખી છે। તો અમારી માંગણી છે કે આમાં 304 IPC લાગે બરાબર, કારણ કે એમાં સહાપરાધ મનુષ્ય વધમાં આજીવન કેદની સજાનો ગુનો છે। જો પોલીસ ઢાંક પીછોડો કરશે અને 304A લગાડશે ફક્ત 3 વર્ષની સજા છે તો 1 કલાકમાં જામીન મળી જશે। એટલે અમારી માંગણી છે કે 304 લાગે, આજીવન કેદની સજા એને થાય અને જો 304 નહીં લગાડવામાં આવે તો અમે લાશ ઉઠાવવાના નથી, અમારો નિર્ણય છે। માણેકબાગ સાઈડનો છે અને મારો ભાઈ બાઇક લઈને હતો અને યુવતી રોંગ સાઈડમાં હતી અને મારા ભાઈને ટક્કર મારીને એક્સિડન્ટ કર્યું છે એણે। મારા ભાઈને અત્યારે જીરાજ મહેતામાં લાવ્યા છે અને એની ડેડ બોડી અંદર પડી છે। શું આપની માંગ શું છે? એને કડકમાં કડક સજા થવી જોઈએ। કોણ છે સામેવાળા, એ કઈ જાણકારી મળી છે કે કેમ? એવું તો કંઈ નથી, પણ એ ઉપરથી એવું કહે છે કે હું કમિશનરની છોકરી છું। શહેરના માણેકબાગ 4 રસ્તાથી શ્યામલ તરફ જવાના રોડ પર અકસ્માત સર્જાયો છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો જે કાર ચાલક યુવતી હતી તેણે બાઇક સવાર યુવકને ટક્કર મારી હતી અને આ સમગ્ર અકસ્માતની ઘટનાની અંદર જે ઇજાગ્રસ્ત બાઇક ચાલક છે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું। આપ જોઈ શકો છો જે અકસ્માત છે તે ગંભીર અકસ્માત સર્જાયો હતો। જે કાર ચાલક યુવતી હતી તે રોંગ સાઈડમાં આવતી હોવાનું લોકોનું જણાવવાનું છે અને હાલ જે આપ જોઈ શકો છો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે। હાલમાં જે પોલીસ દ્વારા સમગ્ર મામલે
ફરિયાદ દાખલ કરીને જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો ગંભીર અકસ્માત કહી શકાય, કારણ કે આપ જોઈ શકો છો ગાડીની જે પ્રકારે સ્થિતિ છે તે પ્રમાણે કે જે અકસ્માત છે તે કેટલા પ્રમાણમાં ગંભીર હોય છે તે સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે. કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.